રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ભાજપને 10 વર્ષ કામના બદલામાં મત નથી માંગ્યા. રાહુલ ગાંધી પાકિસ્તાન જેવા મુદ્દાથી ડરાવીને મત માંગ્યા છે. કેટલાક અંધભક્તોના કારણે જ ભાજપનો હંકાર એ 7મા આસમાને પહોંચ્યો છે. 10 વર્ષ પછી કામના નામે મત માંગ્યા નહીં. લોકોને અંદરો અંદર રાહુલ ગાંધીજીના નામે, પાકિસ્તાનના નામે, હિન્દુ મુસલમાનના નામે અને કોઈ પાયા વગરની વાત કે તમારી 2 ભેંસ હશે તો 1 ભેંસ કોંગ્રેસ લઈ જશે. સુરેન્દ્રનગરમાં કે એવી મોટર શોધીને આપવાના છે ભાઈ તમારા કે સુરેન્દ્રનગરથી અમદાવાદ ચા પીવા જાજો અને પાછા આવજો, 1 રૂપિયાનો ખર્ચ નહીં થાય. કોઈ વૈજ્ઞાનિક આ દુનિયામાં એવી મોટરની શોધ થાય એવી કલ્પના પણ નથી કરતું. ત્યારે આવી વાતો દેશના પ્રધાનમંત્રી, મારા પણ પ્રધાનમંત્રી છે, ત્યારે હવે મારું કામ પક્ષના એક સૈનિક તરીકે હું જે જોઉં છું એમાં લોકો આખા ગુજરાતમાં કોંગ્રેસને ભારે સંખ્યામાં મતો આપવા માટે થનગનતા હતા. પરંતુ હું સ્વીકારું છું કે અમારી ક્યાંક નબળાઈ બૂથ પરના મેનેજમેન્ટમાં રહી હતી. એ ન રહે ભવિષ્યમાં. એના માટેનો આ સંવાદ કાર્યકર્તાઓ સાથે. મતદાનના 2 દિવસ પહેલા કોણ બૂથમાં બેસવાનું છે એમ નહીં. સંગઠન પાસે બૂથની યાદીઓ, બૂથનું મેનેજમેન્ટ પહેલેથી તૈયાર હોય. હું આભાર પણ માની. રાજકોટમાં પીવાના પાણીના પ્રશ્નને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા